ગયા વર્ષે અમે એક 4 વ્હીલ તણાકી હતી આ નદીમાં મિત્રો. કેમ છો મિત્રો? તમે બધા મજામાં? તો કારણ કે મજામાં જ છો, કારણ કે આપણા બ્લોગ જે જોતા હોય મિત્રો મજામાં જ હોય. તો જોઈ રહ્યા છો મિત્રો, અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. સવારમાં જાગીર આપણે જઈ રહ્યા છીએ ચા પીવા. હવે ચા બની ગઈ છે, હવે આપણે ચા પી લઈએ. તો ફાઇનલી મિત્રો હવે આપણે નદી જોવા આવી ગયા છીએ. આ તમે જુઓ, અમારા રાજપડાની ઝોલાપરી નદી કહેવાય એને. આ તમે જોઈ રહ્યા છો, આજે નદી આવી રહી છે. આ પૂર છે, નાળું નથી દેખાતું. અને આ રાજપડા અને ગાંધાવદરમાં જાય છે આ નદી છે. આ બધા પણ નદી જોવા આવેલા છે મિત્રો, કારણ કે રાજપડામાં એટલું બધું પાણી આવે એટલે આખું ગામ નદી આવી જાય છે. આ રાજપડા અને ગાંજાવદરની વચ્ચે જે નદી આવેલી છે, આને નદીનું નામ છે ઝોલાપરી. તો મિત્રો ફાઇનલી તમે જોઈ રહ્યા છો, આપણે નદી પૂર આવ્યું છે જોરદાર. એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો. 4 વ્હીલ વોટર તણાઈ જાય એવું પૂર આવેલું છે. ગયા વર્ષે અમે 4 વ્હીલ તણાકી હતી આ નદીમાં મિત્રો તમે જોઈ રહ્યા છો આજે નદી. ફાઇનલી મિત્રો આ અમારા છે ગામના મોટા ખેડૂત જે 5 ટ્રેક્ટર રાખે છે. હા એમ 4 વીઘાના મોટા ખેડૂત છે, એ પણ નદી જોવા આવેલા છે. હવે અમે ઘર સાઈડ જઈ રહ્યા છીએ, તો વિડીયોમાં મિત્રો તમે બન્યા રહેજો. હવે અમે જઈએ છીએ ઘર સાઈડ, કારણ કે નદી આપણે જોઈ લીધી છે. આપણે ઘર સાઈડ જઈ રહ્યા છીએ, કારણ કે આ વાડીમાં આ છે અમારા ધરુ મહારાજ ને. આ જો ખાન ખજૂરો મિત્રો ક્યાં ટીંગાઈ ગયેલો છે જોવો લાકડા ઉપર. અને મિત્રો હવે અમે ઘર સાઈડ જઈ રહ્યા છીએ. આ જો આ બધા પણ નદી જોવા આવેલા છે. હવે મિત્રો અમે ઘર સાઈડ જઈ રહ્યા છીએ, કારણ કે વિડીયો એન્ડ સુધી જોતા રહીજો. અત્યારે તો આપણે કન્ટિન્યુ વિડીયો ચાલુ જ રહેશે, કારણ કે હવે આપણે વિડીયો ઘર જઈને એન્ડ કરીશું. આ બધા નદી જોવા આવેલા છે, તમે જોઈ રહ્યા છો. હવે મિત્રો અમે ઘર સાઈડ જઈ રહ્યા છીએ, કારણ કે આ વાડીમાં પણ હલાય એવું નથી, કારણ કે આ વાડીમાં પણ નકરો ગારો થઈ ગયો છે. મિત્રો હવે અમે ઘર સાઈડ જઈ રહ્યા છીએ. જુઓ તમે, અમે ઘેર બસ જઈએ છીએ. આપણે ઘેર જઈને વિડીયોને એન્ડ કરવાના છીએ. અને સામે મિત્રો આપણો મિત્ર હાલ્યો છે, માવો બનાવતો હાલ્યો છે. અને આપણે એનો માવો ખાવાનો છે મિત્રો. આ જો મિત્રો આપણે માવો આગળ ખવડાવશે આપણો મિત્ર. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને આ છે આપણો ભાઈ, જો અત્યારે નદી જોવા જાય છે, કારણ કે એની પછી આપણે માવો ખાવાનો છે. હવે વિડીયોમાં તમે બન્યા રહેજો. શીતળામાનો ઓટો આપણે જે ઘર સાઈડ તરફ જઈ રહ્યા છીએ, ત્યાં આપણે આડો આવે છે મિત્રો, તો તમે પણ દર્શન કરી લો. અને હવે મિત્રો અમે ઘર સાઈડ જઈ રહ્યા છીએ, તો તમે મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો હવે મળીએ ઘરે. આપણે અરે જે આપણા ક્રિએટરો હતા વિડીયો ઉતારવાવાળા, 2 હાલ્યા આવે છે. અને હવે આપણે ઘર સાઈડ જઈ રહ્યા છીએ, આ 2 ક્રિએટરો આપણને મળી ગયા છે. એ પણ વ્લોગ ઉતારે છે ને આપણે પણ વ્લોગ ચાલુ છે. જો આવડા 2 જાય છે નદી જોવા, આપણે નદી જોઈને જઈ આવ્યા છીએ. હા એમ જો એ પણ કે આપણને ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો તો અમારા ગામનું છે તળાવ પણ ભરાઈ ગયું છે. એટલો વરસાદ આવ્યો છે એટલે તળાવ પણ ભરાઈ ગયું છે. અને તળાવનું પાણી સીધું નજ્જે ભેગું છે ને. આપણો મિત્ર આપણને મળી જશે, એ પણ બ્લોગર છે. આમ છત્રી ઊંચી રાખી તારું મોઢું દેખાય. અત્યારે હવે આપણે પહેલાં દૂધ લેવા જવાનું છે, કારણ કે ગામમાં 2-3 જગ્યાએ દૂધ નથી. એટલે હવે આપણે દૂધની બાટલી લેવા જવાનું છે, ને પછી આપણે એનો ચા પીવાનો છે. ચા ઘરે જઈને એટલે આપણે જઈ રહ્યા છીએ દૂધ લેવા. તો જુઓ તમે જોઈ રહ્યા છો, આ રોડ પણ તૂટી ગયો છે, તમે જોઈ રહ્યા છો. કારણ કે આ રીંગણીવાળાથી રોડ આવે છે આપણા ગામમાં, એ પણ તૂટી ગયો છે. મિત્રો આપણને દૂધની બાટલી મળી જશે આપણને. હવે આપણે દૂધ લઈને ઘરે જાઉં, ત્યાં સુધી તમે વિડીયો બની રહીજો. હજી અંધાર તો છે જોરદાર, એવું લાગે છે કે હજી વરસાદ આવશે. તમે જોઈ રહ્યા છો હજી અંધાર જોરદાર છે, એટલે હજી વરસાદ આવશે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો. તો મળીએ હવે ઘરે જઈએ. ઘરનો રસ્તો છે, રસ્તો અત્યારે ગારાથી ભરાઈ ગયેલો છે. હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ, કારણ કે ઘાયે ગામે જવું પડશે. વરસાદ મિત્રો ચાલુ થઈ ગયો છે, એટલે હવે આપણે ઘાયે ઘર સાઈડ જવું જોઈએ, કારણ કે વરસાદ ફૂલ તમે જોઈ રહ્યા છો, વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આપણે મળીએ ઘર જઈને. ઘર પહોંચી ગયા છીએ, કારણ કે વરસાદ ફૂલ હતો એટલે આપણે વિડીયો એન્ડ કરી દીધો હતો. હવે અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે ઘરે પહોંચી ગયા, તો વરસાદ ફૂલ ચાલુ છે મિત્રો. કારણ કે અત્યારે વરસાદની સિઝન છે, એટલે વરસાદ ફૂલ ચાલુ છે. નદી આપણે જોઈને આવ્યા, ત્યાં આપણે ઘરે પહોંચ્યા, ત્યાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો હવે આપણે તો મળી ત્રીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.